ગૂગલ મેપ્સ લાવી રહ્યા છે નવા ફીચર્સ, એવા ફીચર્સ કે જે સાંભળીને તમે કહેશો કે યાર આની તો જરૂર હતી. ગૂગલ મેપ્સ હવે બતાવશે રિયલ વર્લ્ડના દ્રશ્યો. જ્યારે પણ કોઈ બીજા શહેરમાં આપણે ટ્રાવેલ કરી રહ્યા છું ત્યારે ઓટોમેટિકલી ત્યાંના લેન્ડમાર્ક્સ આપણને બતાવી દેશે. રિયલ ટ્રાફિક રૂટ્સ એવા બતાવશે કે જે આપણું પેટ્રોલ અને ડીઝલ બંને બચાવશે. તો શું છે આ નવા ફીચર્સ, જોઈએ આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. પહેલું ફીચર છે લેન્સ ઇન મેપ્સ. હવે આમાં જ્યારે પણ તમે તમારો કેમેરા ઓપન કરશો અને જે પણ દિશામાં તમારે જવું છે ત્યાં બસ તમારે તમારો કેમેરો આમ ફેરવવાનો રહેશે અને એ કેમેરાની આગળ જે પણ રસ્તો જઈ રહ્યો છે એ રસ્તો, એની ઉપર કયા કયા લેન્ડમાર્ક્સ છે, એની સાથે ત્યાં કયા કયા કેફેઝ આવેલા છે, કઈ કઈ રેસ્ટોરન્ટ છે, એ બધું જ બતાવશે. અને આટલું જ નહીં, પણ જે પણ કેફેમાં કે રેસ્ટોરન્ટમાં તમારે જવું છે ત્યાં ગાડી કેટલા સ્ટાર રેટિંગ એને મળેલા છે એ પણ જણાવશે. આ ફીચર આપણો ટાઈમ પણ બચાવશે. હવે આ ફીચર ભારતના 15 શહેરોમાં અપડેટ થઈ જવાનું છે જાન્યુઆરી 2024 સુધી અને આનો લાભ સૌથી પહેલા એન્ડ્રોઇડ યુઝર્સને મળશે. સેકન્ડ છે લાઈવ વ્યૂ નેવિગેશન. આ નેવિગેશન જ્યારે પણ આપણે કોઈ અજાણી જગ્યાએ ખોવાઈ ગયા હોઈએ અથવા તો કોઈ ફેમસ લેન્ડમાર્ક આપણે શોધવું હોય ત્યારે આપણને ઉપયોગમાં આવશે. આમાં ગૂગલ મેપ્સ તમને એરોઝ, ડાયરેક્શન અને ડિસ્ટન્સ બતાવશે. આ નેવિગેશન દ્વારા આપણે રસ્તાને એકદમ ઇઝીલી સમજી શકીએ એ માટે AR નો ઉપયોગ કરીને આ નેવિગેશન બનાવવામાં આવી રહ્યું છે. આ નેવિગેશનમાં રિયલ વર્લ્ડ જે છે એ રિયલ વર્લ્ડ આપણને ડિજિટલ રીતે આપણા ફોનના મેપ્સમાં દેખાશે. આ નેવિગેશન ભારતના 3000 શહેરમાં શરૂ કરાશે 2024 સુધીમાં. ત્રીજું છે એડ્રેસ ડિસ્ક્રિપ્ટર. ફ્રોમ ધ રાઉન્ડઅબાઉટ ટેક ધ સેકન્ડ એક્ઝિટ. આવું જ્યારે બોલે ત્યારે આપણે ફોન જોવો પડે અને અચ્છા આ રાઈટ સાઈડ જવાનું કહી રહી છે, પછી આપણે રાઈટ ટર્ન લેતા હોઈએ છીએ. પણ હવે એ જ ફીચરમાં એક અપડેટ આવવાની છે જે આપણને વધારે ઇઝી પડવાની છે. એ અપડેટ છે એવી કે જ્યારે પણ આપણે કોઈ એડ્રેસ એન્ટર કરીશું ત્યારે એની આજુબાજુમાં જે પણ ફેમસ લેન્ડમાર્ક હશે એનું નામ બોલશે. જેમ કે યોર લોકેશન ઇઝ અપોઝિટ ટુ પ્રેરણા તીર્થ દેરાસર અથવા તો યોર લોકેશન ઇઝ નેક્સ્ટ ટુ ABC મોલ. આવી રીતે આ વધારે સિમ્પલ પડશે નહીં? ચોથું છે વેર ઇઝ માય ટ્રેન એપ. આ એપનો ઉપયોગ દર મહિને 80 મિલિયન કરતા પણ વધારે યુઝર્સ કરી રહ્યા છે, જેના ઉપયોગથી યુઝર્સ મેટ્રો શેડ્યુલ અને બુકિંગ ગૂગલ મેપ્સ દ્વારા જોઈ શકશે. ગૂગલનું કહેવું છે કે સૌથી પહેલા કોચીના મેટ્રોમાં અને ત્યારબાદ મુંબઈ લોકલ્સમાં શરૂ કરાશે. પાંચમું છે ફ્યુલ એફિશિયન્ટ રૂટિંગ. આ ફીચર AI નો યુઝ કરીને રિયલ ટાઈમ ટ્રાફિક ડેટા, રોડ એલિવેશન અને સાથે જ તમારા વાહનમાં કયા ટાઈપનું એન્જિન છે એના ઉપરથી તમને એવો રસ્તો બતાવશે જે તમારા વાહનનું ફ્યુલ બચાવશે. તો આ હતા ગૂગલના નવા 5 ફીચર્સ. આઈ હોપ કે તમને આ ફીચર્સ સાંભળીને બહુ જ ખુશી થઈ હશે. તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો અને એમને પણ જણાવો કે આપણા બધાની લાઈફ હવે વધારે ઇઝી થઈ જવાની છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.